हेलो मित्रों, जय मानधाता, जय वेलनाथ बापू। हूँ मारा समाज ने कहवा मांगू छूं कि आजकल बे दिवसथी जे टीवी चेनलों सोशियल मीडिया जे थई रह्युं छे ते खोटुं लागे छे मने। हूँ जेतपुर तालुकानो कोळी ठाकोर सेनानो उपप्रमुख अजय धाड़वी अमरे मारा भाई हितेशभाई ठाकुर ने कहेवा मांगीश कि तमे शा माटे कोळीने नीचा गणाववा मांगो छो। अमे क्यारेय पण कोई ठाकोरने के नड़तर रूप थया होय, अमे ठाकोर विषे कोई क्यारेय टिप्पणी करी होय, आमां मने एवुं लागे क्यांक ने क्यांक कोळीने नीचा गणावीने अस्तित्व पूरुं करवा मांगे। शुं तमारी पासे कोई पाकी माहिती आंकड़ाकीय छे लेखितमां कि कोळी समाज गुजरातमां 6% ज छे अने ठाकोर समाज 35% छे? આવી વાહિયાત વાતો કરવાનું રહેવા દો વિતેશભાઈ। હા, હોઈ શકે તમારે રાજકારણમાં તમારે કોઈ વ્યક્તિગત કોઈ વિરોધ હોય, ભૂપતભાઈ હારે હોય, કુંવરજીભાઈ હારે હોય, પરસોત્તમભાઈ હારે હોય, તો વ્યક્તિગત તમે કયો એને। આખા સમાજને શું કામ તમે ટાર્ગેટ બનાવો છો? અને તમે અવારનવાર એ પણ વાત કરો છો કે આટલા ધારાસભ્ય આ કોળીના છે, આ કોળીના છે, તો ક્યારે તમને કોઈ રોક્યા છે? તમે જાતે, હું તો એમ કહું તમે મુખ્યમંત્રી બનો, પ્રધાનમંત્રી બનો, અમે રાજી। તમે મહેનત કરો, સફળ થાવ, ભગવાન માતાજી તમને જાજુ આપે, ખૂબ પ્રગતિ કરો, પણ મહેરબાની કરીને કોળીને ટાર્ગેટ બનાવવાનું રહેવા દો હિતેશભાઈ ઠાકોર। અમે ક્યારેય એક પણ સમાજનો વિરોધ નથી કર્યો, છતાંય તમે અમને આખા સમાજને ટાર્ગેટ કેમ કરો છો? અમે કાલે કોળી હતા, આજે કોળી છીએ અને કાલે કોળી રહેવું। અમે ક્યારેય જ્ઞાતિ બદલાવાના નથી। જો તમારી પાસે આંકડાકીય જ્ઞાન હોય જ્ઞાતિના સમીકરણો, તો જેમ તમે ટીવી ચેનલ મારફત અમારા સમાજને ટાર્ગેટ કરો છો, તો આ લેખિત પુરાવા આપો, મીડિયા સમક્ષ રજૂ કરો। અને ચૂંટણી તમને લડવામાં કોઈ, અમે તો તમને કોઈ રોકતા નથી। તમારે જે લડત છે તમારા પાર્ટી સાથે હોઈ શકે, સરકાર સામે હોઈ શકે, તમે એની સામે લડત કરો। અમારી પાસે તમે શું લઈ લેવાના? તમે કહો છો તમે 6% છો, તો તમે ક્યારેય એવું કેમ નથી વિચારતા કે ગવર્મેન્ટની અંદરથી તમને જે સબસિડી મળે છે એટલી અમને નથી મળતી? આ તો તમને ક્યારેય વસ્તુ ધ્યાનમાં નથી આવતી। તમને જે અનામત મળે, અમને અનામત મળે, એમાં કેટલો તફાવત છે, આ બધું તમે ડિક્લેર કરો। એટલે કોળી શબ્દને તમે ટાર્ગેટ કરવાનું રહેવા દો હિતેશભાઈ। મહેરબાની કરીને અમે જે ભાઈઓ તરીકે રહીએ છીએ જેતપુરની અંદર, તમે જેમ 3 ભાઈઓ કહો છો એમ ચુવાડિયા, તળપદા, ઘેડિયા, તો 3 ભાઈઓને એમનું રહેવા દો ને। તમે ઠાકોર સમાજને તમે નિષ્ઠાવાન, તમારો જે હોદ્દો છે, તમે રાજકોટ જિલ્લા પ્રમુખ થઈને આવી વાતો કરો, તમે આ શોભા ન દે તમને। આ તમે તમારું રાજકારણ કરતા હોય તો તમને તમારું રાજકારણ મુબારક। અમારે કોઈ રાજકારણ કરવું નથી। હા, અને કદાચ કોઈએ તમારો વિરોધ કર્યો હોય તો એ વ્યક્તિગત વિરોધ હોય, તમે ડાયરેક્ટ એને ફોન કરી
એને રૂબરૂ મળી એને કયો, આખા સમાજને ટાર્ગેટ કરવાનું રહેવા દો. અમે ક્યારેય તમારા સમાજને કોઈ બાબતમાં ટાર્ગેટ કર્યો હોય તો તમે એક પણ એવો વિડીયો ઓડિયો તમે બતાવો. અને આઝાદીના 75 વર્ષથી તમે કહો છો તો અમારા બાપદાદા પાસે ક્યાં એવો દિલ્હીનો તાજ છે કે અમે લઈ લીધો ને તમે રહી ગયા? જે કોઈ ધારાસભ્ય બનતા હોય, સાંસદ સભ્ય બનતા હોય, મુખ્યમંત્રી બનતા હોય, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કોઈ એક જ્ઞાતિનો ક્યારેય હોતો નથી. હા, એ એક જ્ઞાતિમાંથી આવ્યો હોય પણ એ ધારાસભ્ય બન્યા પછી એ આખા તાલુકાના હોય, જિલ્લાના હોય, મુખ્યમંત્રી આખા રાજ્યના હોય. એ કોઈથી કોઈ એક સમાજના નથી હોતા. આટલી વાત તમે આટલા બધા આગેવાન, મોટા બધા આગેવાન છો, તમે મારા કરતાં બહુ બુદ્ધિશાળી છો હિતેશભાઈ, તો યાર આવું ટાર્ગેટ કરવાનું રહેવા દો ને. જય હિન્દ, જય ભારત. હા, અને હું જે સંગઠનમાંથી આવું છું, કોળી ઠાકોર સેના ગુજરાત, એવા જયેશભાઈ ઠાકોર જે અમારા અધ્યક્ષ છે, એને કહેવા માગીશ કે તમે જે સમસ્ત ચલાવો છો, હું પણ તમારો એક જેતપુર તાલુકાનો ઉપપ્રમુખ હોદ્દેદાર છું. આ 2 દિવસથી ચાલે છે. મેં તમને